ગુજરાત રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં સોલાર પંપથી ખેતીનું ઉત્પાદન કરતા સૌથી વધુ ખેડૂતો નર્મદા જિલ્લામાં છે। આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં દુર્ગમ ગામોમાં ખેતરોમાં સોલાર મૂકી ખેડૂતો સિંચાઈથી એક વર્ષમાં બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે। રાત્રિના મળતી 8 કલાક એગ્રીકલ્ચર લાઇટમાં ખેડૂતો દીપડાના ડરથી જતા નથી અને સવારે લાઇટ ના હોય એટલે પાણી ન મળતા ખેતીને નુકસાન થાય છે। બીજી બાજુ સવારે લાઇટ મળે તો અનિયમિત લાઇટમાં 8 કલાકમાં કેટલું પાણી પીવડાવે તે પણ મોટી સમસ્યા હતી। આવી સમસ્યાને લઈને ડીજીવીસીએલની ટીમોએ ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી સરકારની સ્કીમ લેવા જણાવ્યું હતું। એ જ ને પગલે જ્યારે રાજ્યના સૌથી વધુ ખેડૂતો પોતાની જાતે સોલાર પંપ ચલાવી ઈચ્છા મુજબ પાણી લઈ રહ્યા છે। વર્ષ 2021-22 ની અંદર 94 કન્ઝ્યુમરને આપણે 94 લાભાર્થીઓને આપણે લાભ આપવામાં આવેલો છે। ત્યારબાદ વર્ષ 22-23 ની અંદર કોરોના હતો। એ વખતે આ યોજનામાં માત્ર 3 લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે। ત્યારબાદ વર્ષ 2023-24 ની અંદર કુલ 3362 એટલે કે 3362 લાભાર્થીઓને આપણે લાભ આપવામાં આવેલો છે અને એમાં મેક્સિમમ લાભ ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના લાભાર્થીઓને આપવામાં આવેલો છે અને ગરુડેશ્વર તાલુકામાં પણ આપવામાં આવેલો છે। અને અત્યારે હાલમાં 2024-25 ની અંદર અત્યારે કુલ 2479 લાભાર્થીઓને લાભ આપવાનો છે, જેના અમે ઓર્ડરો આપી દીધેલા છે અને એની કામગીરી અત્યારે પ્રગતિ હેઠળ છે। સોલાર પંપથી અમને એટલો ફાયદો થયો કે ચોમાસામાં અમે ખાલી એક જ પાક વર્ષમાં લેતા હતા, એની જગ્યાએ અત્યારે 12 માસ પાક લેતા થઈ ગયા છે। અને જંગલી જાનવરનો અમને ત્રાસ હતો, રાત્રે પાણી માટે જઈએ બીજાને ત્યાંથી વેચાતું લેતા હતા તો અમને છે ને બહુ તકલીફ હતી। અત્યારે સ્વિચ ચાલુ કરો સોલર પંપની એટલે પાણી ચાલુ થઈ જાય સવારમાં 7 વાગ્યાથી સાંજના 5:30 સુધી। 12 માસ અમે પાક લઈએ છીએ, કઠોળ લઈએ છીએ, શેરડી, કેળા, પપૈયા બધું થાય છે। અત્યારે 3.5 એકરમાં જેવું મકાઈનું વાવેતર કરેલું છે, બાજરીનું અત્યારે હજી 2 દિવસ થયા છે। આર્થિક પરિસ્થિતિમાં તો હવે સુધારો થશે, હું કામ કે 2 વર્ષથી અમને સોલર પંપ મળ્યો છે, 5 એક વર્ષ લાગે ને